માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વહેલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને અત્યારે છે ને જો આપણે તૈયાર થઈને માર્કેટ જવું છે, કારણ કે દિવાળીની ખરીદી તો આપણે થઈ ગઈ છે. કપડાને એવું તો લઈ લીધું છે, ચપ્પલ ને એવું કંઈક ઓનલાઈન મગાવેલું છે. એ આવશે ત્યારે બતાવીશ તમને. પણ કટલેરી લેવા જવું પડે એવું છે, તો કટલેરી લેતા આવીએ ને કે કંઈક શું કહેવાય, રંગોળીના સ્ટીકર ને રંગોળીના કલર ને દિવેટિયા ને એવું કંઈક મળતું હોય ને માર્કેટમાં, તો માર્કેટ જઈએ ને થોડી ઘણી ખરીદી કરી લઈએ તો આપણી દિવાળીની શોપિંગ પૂરી થઈ જાય. અને દિવાળીની સફાઈ થઈ ગઈ છે અને ઓસાડ ને એવું બધું ઘરે કાઢી નાખી છે. હજી બહાર બધા કપડાં સુકાય છે. તો હારું આજના વિડીયોમાં મજા આવશે. અમે અમારી દુકાનું માર્કેટનું બધું બતાવશું. કન્ટિન્યુ રહેજો. માર્કેટ જવા નીકળી ગયા છે ઘરેથી. આપણી સોસાયટી આગળ વહી ગઈ છે. ઓલી બાજુ રોડનું કામ ચાલુ થઈ ગયું છે અને આ બાજુ તો જ્યારે થાય ત્યારે સાચું. બાકી તો જો આવા અમારી સોસાયટીના રોડ છે. તમારે કોઈને આવા રોડ હોય તો કહેજો હો. તો જો મમ્મીને કોડિયા ને એવું દેખાઈ ગયું છે ને, તો એ કે લેવી એમ. તો જો મમ્મી રંગોળીયું ને એવું જોવે છે અને લાભશુભ ને એવું લેવાનું છે, તો ઈ ગોતવાના છે. જો હાથિયા લાભશુભ ને એવું બધું, તો એ બધું લેહે. પાણીપુરી માર્કેટમાં આવીને પાણીપુરી ન ખાય ને એવું બને જ નહીં. આવી ગઈ છે પાણીપુરી વાળા, પાણીપુરી ખાવા ઉપર. તો જોઈ શકો છો, અંધારું થઈ ગયું. પાણીપુરી ખાઈ રહ્યા હતા ને જો આ છે અમારી માર્કેટ ને જો આ ફટાકડા ને એવું મસ્તીનું મળે. તમારે લેવા હોય ને તો આવી જાજો પાછા ફટાકડા ને એવું લેવા. પાણીપુરી ખાઈને નવરા થયા ને એ તો રાત પડી ગઈ. અંધારામાં જોઈ દીવડા જોવે હે. દુકાને આવ્યા હતા ને, ઓલો ગલોબ દેખાય લાઇટિંગ વાળો, એવો લેવાનો છે આપણે. તો મમ્મી જોવાય એવો લોપ લેવાનો છે આપણે. તો જો કટલેરીની દુકાને આવ્યા હતા, તો ન્યાય મસ્ત મસ્ત દીવડા ને બધું મળતું હતું. તો મમ્મી તો એની રીતે શોપિંગ કરે, તો હું મેં કીધું કે બતાવી દઉં તમને દુકાન. તો ઓનલી વસ્તુ, બધી વસ્તુ મળે. તહેવારની બધી વસ્તુ અહીંયા મળે. જોઈ શકો છો અમે છે ને એક રંગોળી લીધી છે. તો આપણે ખરીદી કરીને ઘરે આવી ગયા અને આ મસ્તીની રંગોળી લીધી. એક મને ગમી તો લઈ લીધી. અને આ ખાખિયા લીધા છે ને આ લક્ષ્મીજીના પગલા લીધા છે. આવી જ ખરીદી બાકી હતી. બાકી બધું તો ઓનલાઈન લઈ લીધું હતું ને કંઈક ખરીદી બરોડામાંથી કરી આવ્યા હતા. જો આ લાભશુભ લીધું છે. આ માથામાં પછી તૈયાર તો થવું દો ને, કે રૂપાળાથી દેખાવું તો ધોળા વાળ તો હાલશે નહીં. તો જો આ મહેંદી લઈ લીધી માથામાં નાખવા. હાથમાં મહેંદી મૂકવાનો કોણ લાવવાનો, તો એ ભૂલાઈ ગયો છે. અને આ પાવડરના ડબ્બા લઈ લીધા. ફેરો લોલી મોટી ન મળ્યું તો પાઉચ લેવા પડ્યા જો. અને આ દૂધ ને એવું લેતા આવ્યા. અને કરિયાણું બધું તે દિવાળીનું લખાવતા આવ્યા છીએ કરિયાણાની દુકાને. હવે સાંજે દેવા આવશે, તો સાંજે હું પછી તમને બતાવીશ હું મેં કરિયાણું દિવાળીનું લીધું છે. એ કોઈ જાજુ જ નથી લીધું, કારણ કે ભાઈને ઘરે જવાનો વિચાર તો છે. એટલે અહીંયા દિવાળી કરશું કે ત્યાં કરશું એ નક્કી નથી. એટલે એ પ્રમાણે થોડું થોડું બધું લીધું છે. સારું હાલો ઘડીક રહીને પાછા મળવી. એક ડ્રોપ મેં લીધો છે, મંદિરવાળી રૂમમાં રાખી દેશે, પણ અત્યારે બેડરૂમ ઉપર લગાવી દીધો છે. અને એની ડિઝાઇન કેવી પડે ને હું તમને બતાવું. શું તમે જોઈ શકો છો? તો અહીંયા તમને હરખી ડિઝાઇન દેખાતી છે. જો દેખાય ને હરખી ડિઝાઇન આખા ઘરમાં. જો આપણે આવી ડિઝાઇન પડે છે, તો ભાઈ આવું કંઈક અમારી દિવાળીનું રૂમનું ડેકોરેશન થાય, મંદિરવાળી રૂમનું. અને બહાર તો સિરીઝ ને એવું લગાવેલું છે, એટલે આ વખતે બહાર કાંઈ નહીં લગાવેલું. સિરીઝ ને એવું બધું આપણે આવી ડિઝાઇન પડે છે. અને આવી રીતે આપણે મસ્ત લેમ્પ, મસ્ત આવ્યો. લેમ્પમાં પૈસા વસૂલ થઈ ગયા છે. સરસ આવ્યું. લખાયું હતું ને તો આવી ગયું છે. દુકાનવાળો ગાડી લઈને મૂકાયો હતો, તો મીટિંગ ગયો રાખીને ડબ્બો મગાવ્યો છે. અને બાસ્કેટમાં મૂકે જરાક આપણે ખોલી જોઈ લઈએ, કારણ કે એક વખત છે ને તો બીજાનું આવી ગયું. તો લખાયું હોય ન આવે, બીજા લખાયું હોય આવી ગયું. આ ઘી મગાવ્યું હતું તો ઘી આવી ગયું છે. ચોળાફળીના પેકેટ, સુમુલનું ઘી આવી ગયું છે. 2 ચોળાફળીનું પેકેટ આવી ગયા છે.
ને આ આપણે મોહનથાળ બનાવવો પડશે ને દિવાળીનો, તો જો કિલો ચણાનો લોટ લઈ લીધો છે ને કોલગેટ નાની એવી એવી આવે ને આ કાજુ બદામ લીધા છે ઉપર ડેકોરેશન કરવા તો જોઈશે ગમે બનાવશું તો ને ખાંડ આવી મજા લીધી છે. તો ચાલો જો ખાંડ આવી ગઈ છે તો આપણે કરિયાણું મગાવ્યું હતું તો એટલું આવ્યું છે. હજી રવો મેંદો ને એવું બધું મમરા અને સેવડો બનાવશું તો પૌવા ચોખા ને બધું તો બાકી છે એ બધું હવે પછી છોકરાને મોકલવું ને તો લેતા આવે. આ બધું મોટું મોટું વસ્તુ આવી ગઈ આપણે. તો સારું હાલો હવે આપણે લાઈવ થવાનો સમય થઈ ગયો છે તો મસ્તીના તૈયાર થઈ જાય લાઈવ થઈ જાય ને રાતનું જમવાનું બનાવી નાખીએ તો એ જમવા ટાઈમે મળશું પાછા. તો ચાલો જો આપણી છે ને એક ગેસે ચા ને એક ગેસે ભાખરી બને છે તો મસ્તીની આજે આપણે તળેલી ભાખરી બનાવવાની છે ને ચા. તો રાતના જમવામાં મજા આવતી ચા ને ભાખરી ખાવાનું. ચા ને ભાખરી ભાવતી એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને ખાવા આવી જાય તમારે. તો જોઈ શકો છો મસ્તીની આપણી ભાખરી અને ચા આવી ગઈ છે. તો ચાલો જો જમવા બેસી ગયા છીએ હવે શાંતિથી પહેલાં તો જમી લઈશું અને પછી આપણું લાઈવ ચાલુ છે અને 1:30 વાગ્યા સુધી તે મજાના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવાના છે. પછી આરામથી સુઈ જાઉં. તો આજ માટે એટલું જ રાખીએ. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી આઈટમો સાથે. ત્યાં સુધી બાય બાય.